આગળ વાત કરીશું સમાચારોમાં જ્યાં ડિજિટલ એરેસ્ટ અને સાયબર ફ્રોડથી સાવધાન થવાની જરૂર છે। સુરતમાં સિનિયર સિટીઝને ડિજિટલ એરેસ્ટ કરનાર ઝડપાયો છે। સુરત સાયબર ક્રાઇમે આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે। સીબીઆઈ ઓફિસરની ઓળખ આપી અને વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા। મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહી અને 22 લાખ રૂપિયા પડાવ્યા હતા। ત્યારે આરોપી કૃણાલ સિંહના બેંક ખાતામાં 10 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું। સાયબર ક્રાઇમે કૃણાલ સિંહ સિસોદિયાની અમદાવાદથી ધરપકડ કરી અને આરોપીએ કહ્યું તેને આ બેંક ખાતું જિગ્નેશ શાહ કે જે દુબઈમાં રહે છે તેને 15,000 રૂપિયાના કમિશનથી ભાડે આપ્યું હતું અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસનો વેશ ધારણ કરી સીબીઆઈના ઓફિસર બનીને સાયબર ક્રિમિનલ્સે તેમને ડિજિટલી અરેસ્ટ કર્યા હતા અને તેમની સમાજમાં ઇજ્જત બચાવ અને પોલીસ કાર્યવાહીથી બચવા માટે એકાઉન્ટના વેરિફિકેશન કે બીજા કોઈ ખોટા કામમાં એકાઉન્ટ વપરાતું નથી એ બધા અલગ બહાના હેઠળ ચકાસણીના નામે 22 લાખ રૂપિયા જેટલી રકમ અલગ એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરાવીને એને ફરિયાદીને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવેલ હતા। કૃણાલસિંહ માનસિંહ સિસોદિયા જેઓના એકાઉન્ટમાં આ 22 લાખ પૈકી 10 લાખ રૂપિયા જેટલી મોટી રકમ આવેલ હતી તેઓને તપાસ કર્યા બાદ આજ રોજ અરેસ્ટ કરવામાં આવ્યા છે।